સાંઈ બાબા અંતર્યામી છે. એમને ખબર જ હતી કે આ લોકો આ કાર્ય કરવાના જ છે. તો મળસ કે એ બાઈને બાબાએ સપનામાં દર્શન આપ્યા. અને કઈ રીતના દર્શન આપ્યા કે એ બાઈ એક ઘડો લઈને પાણી ભરવા જતી હતી અને ત્યાં સાંઈ બાબા એક વિચિત્ર સ્વરૂપે એમને દેખાયા. એ બાઈ ડરી ગઈ. અને એ જવા લાગી, થોડીક બી ગઈ. એટલે બાબાએ એ બાઈને એમ કહ્યું કે ડરવાનું કઈ કારણ નથી, સાંઈ તારી સાથે જ છે. એટલે તું હું કામ ચિંતા કરીને દૂર જાય? મારી કૃપા સદૈવ તારી પર છે. તારા ખાલી ગળાને મેં ભરી આપીશ. જો સદગુરુને એમ તો શિરડીની અંદર આપણે જોઈએ, શિરડીની અંદર ને વીરપુરની અંદર લાખો ને કરોડો ભક્તો આવે, પણ એક સદગુરુ તત્વ એવું છે કે એક ભક્તોના અંતરની વાતો આ લોકોને ખબર છે. એટલે એ બાઈને એમ કહ્યું કે તું હું કામ ચિંતા કરે, મેં તારી સાથે છું. એટલે ત્યાં જવાનો વિચાર માંડવાડ કર અને ઘરે જ મારી ભક્તિ કર. જો આ દુનિયાની અંદર સાંઈ બાબાએ ભક્તિ પર જ વધારે ભાર આપેલો. એક ભક્તિ જેવી છે, નામ માર્ગ અહંકાર પેદા કરવા વાળો છે, અને યોગનો માર્ગ એ શરીરને કષ્ટ આપવા વાળો છે. પણ ભક્તિ માર્ગ જ એવો છે કે એમાં એ સાદો સરળ, એમાં કોઈ વાર સંજોગો સાથે સ્નાન કરવાની જરૂર ની, મોટા મોટા નિયમો લેવાની જરૂર. જ્યારે તમે ચાહે ત્યારે આપણે એને કરી શકીએ. જ્યાં આપણે આવતા મોસમાં પણ એ ભગવાનની ભક્તિ કરી શકીએ. જ્યાં બેઠા હતા ચાલુ થઈ જવાય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, નારાયણ બદ્રીનારાયણ ભગવાન. તો એ બાબાએ એ બાઈને એમ કહ્યું કે જા મારી, તારે હિમાલય પર જવાની જરૂર નથી. એટલે આવા ખોટા વિચારોને માંડી વાર અને શ્રદ્ધાથી મારી ભક્તિ કર. પણ આ બાઈનો ઇતિહાસ એમ કહે કે એ બાઈ એટલી સરસ હતી, એટલી ભક્તિ ભાવાળી હતી કે બધા ભક્તિ કરતા હોય, બધા બેસેલા હોય તો બીજા ભક્તો તો આમ તેમ ગમે તેમ વલખા મારવાના હતા. પણ આ બાઈ વીરબાઈની જેમ એક ખૂણામાં બેસતી અને એમની દ્રષ્ટિ બાબા તરફ રહેતી, બાબાની અન્યોન્ય દ્રષ્ટિ પડતી. આ બાઈની પ્રેમ, ભક્તિ અને અંતરાત્માના વિચારો જાણીને બાબા પ્રસન્ન રહેતા. એટલે
એમને એમ થયું કે આ બાબાના કંઈક ને કંઈક સંકેતો હશે, કારણ કે મળસ કે જે સપના આવે એ બધા સત્ય હોય, શુભ સંકેતોને આપનારા હોય. તો એ લોકોએ વિચાર કર્યો કે આમાં પણ બાબાની કંઈક ને કંઈક લીલા હશે. એટલે શિરડીની વાટે પાછી શિરડીની વાત પકડી અને શિરડીમાં જ્યારે ગયા ત્યારે બાબાએ એક વાર તો પાછું પણ એ ભાઈને નહીં કહ્યું હશે, પણ સપ્તાહેકરને તો એમણે કહ્યું જ. કામ કે થોડો ઘણો અહંકાર પાછો પણ રહી ગયેલો હશે. જો આપણે સંસારમાં જ્યારે ચાલીએ, દુઃખો વારંવાર આવતા હોય તો જાણવાનું કે કંઈ ને કંઈ ખામી આપણામાં છે તો જ આવે. ખૂણામાં હજુ આપણું વાસણ સાફ થયેલું, આપણું પાત્ર હજુ પૂરું સાફ થયેલું તો જ વારંવાર આવી દશાઓ આવે. એટલે એ શિરડીની અંદર ગયા, દ્વારકામાઈમાં જ્યારે જવા ગયા ત્યારે એક વાર તો બાબાએ કહી દીધું કે ચાલ હટ, હજુ બી હટ, કારણ કે હજુ પણ તારું પાત્ર અધૂરું છે. પણ ત્યાં તો એ વકીલના આંખમાંથી પાસા આંસુ સરી પડ્યા અને પછીથી હવે બાબાને હાથ ભાવે નમી ગયા. જો છેલ્લે નમી પડ્યો, એ દેવા હે ગુરુજી, હવે આ દુનિયામાં અમારા પર બીજો રસ્તો નથી. હવે જીવાડે પણ તું અને મારે પણ તું. આજે અમારા સાईजीના, આજે અમારા સાईं બાબાના દરબારમાં આનંદ થાય છે. તમે દર્શન કરી લો પ્રેમથી, આ અવસર જોડો જાય છે. તમે દર્શન કરી લો પ્રેમથી, આ અવસર જોડો. આજે સાईं બાબા દરબારમાં આજે દરબારમાં આનંદ થાય છે. તમે દર્શન કરી લો પ્રેમથી, આ અવસર જોડો જાય છે. તમે દર્શન કરી લો પ્રેમથી, આ અવસર જોડો. હે સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો ત્યારે એ દંપતી પાછું એ સાંઈ બાબાના શરણમાં નમી ગયો અને એ સદગુરુને એમ કહ્યું કે હવે જીવાડે તો પણ તું અને મારે તો પણ એ આજથી હવે અમારું બધું જ તને સમર્પણ કરી દે. અને જ્યારે સમર્પણની ભાવના આવી ત્યારે બાબા રાજી થયા. અને બાબા રાજી થયા, એક બાજુ બધા ભક્તો બેસેલા હતા, આવા ભજન કીર્તન ચાલતા હતા અને બાબાએ અચાનક ધૂનીમાં હાથ લાગ્યો. બધા ધ્યાનથી સાંભળજો, આ કથા અમૃત કરતા પણ મીઠી છે. બાબાએ જ્યારે ધૂનીમાં હાથ લાગ્યો અને બધાને ફાળ પડી કે કેમ સરકતી ધૂનીમાં હાથ લાગ્યો, પણ ત્યાંથી એમણે બાબાની ઉદી લીધી પવિત્ર ધૂનીમાંથી અને ચાલતા ચાલતા જ્યાં એ બાઈ બેસેલી હતી, એ પાર્વતીબાઈ અઢેલીને બેસેલી હતી, એમની ભક્તિમયી આંખ બાબા બાજુ હતી અને બાબાનું એક વચન છે કે તમે મારા બાજુ જોજો, બદલામાં પણ જો બાબાની દ્રષ્ટિમાંથી કોઈ પણ બચી શકતું નથી. એટલે બાબા એ ઉદી લઈને એ બાઈ તરફ ગયા અને એ ઉદી એમના માથા પર નાખતા એમ બોલ્યા કે એ ભાઈ, આજ સુધી તું મારી બહુ ભક્તિ કરેલી છે, તો બોલ. કારણ કે મનની સ્થિતિ બાબા જાણતા હતા. તમે એક જોઈએ, બે જોઈએ, 5 જોઈએ, 7 જોઈએ કે 9 જોઈએ, એવી બાબાની લીલા છે. છેલ્લો શબ્દ બાબા 9 બોલેલા કે 1 જોઈએ, 2 જોઈએ, 5 જોઈએ, 7 જોઈએ કે 9 જોઈએ. અને
એમ કહેવાય કે ખાલી ને ખાલી બાબાના આશીર્વાદથી આટલી મોટી ઉંમરે એ બાઈને 9 સંતાનો થયેલા. બાબાનું વચન સત્ય થયેલું અને 9 સંતાનો થયેલા. એક તો ઉંમર મોટી અને 9 સંતાનો. તો આખા વિધિના વિધાનને પણ જો કોઈ બદલી શકે તો સદગુરુ દત્તો બદલી શકે. આ દુનિયામાં બીજા કોઈની તાકાત નથી. અને તેની આપણે બધા ભક્તિ કરતા છે. તો આપણે પણ કહીએ, આપણે ખાલી ને ખાલી આપણા કામો કરવાનું. આપણી ફરજમાં નહીં ચૂકીએ તો સદગુરુ પણ એની ફરજમાંથી ચૂકી શકતા નથી. પણ આપણે જ બધા આપણી ફરજોને હરખી રીતે પૂરી નહીં કરીએ અને સદગુરુ પર મોટી આશાઓ રાખીએ. પણ સદગુરુ તો કાલે આપણને બહુ સરસ એ મહાત્માએ વાત કરી કે માંગવાની જરૂર જ નહીં પડે. જલા બાપાને જો મિત્રતા કેવી ભગવાન સાથે હોવી જોઈએ. કારણ કે મિત્રને ખબર જ છે કે મારા દોસ્તારને હું જરૂર છે. તેમ જલા બાપાએ એને ભગંદરનો જે રોગ હતો અને એ રોગ હુકામ હતો, એમ તો જલા બાપા ચાહતે તો ભગવાન એમ કરીને જ સારો કરી નાખે. પણ એને કોઈ પણ દિવસ રામને એમ નહીં કહ્યું કે આ સારું છે. પણ દરેક સંતો બધાની પીડાઓ પોતા પર લેતા હોય. જેમ બાબાએ એ બાઈને ગાંઠો બતાવેલી સાથળની જગ્યાએ કે જુઓ ભક્તોને લીધે અમારે કેટલું સહન કરવાનું આવે, એમ જલા બાપાએ પણ એ દુનિયાની પીડાઓ લેવા માટે કંઈક તો સહન કરવાનું આવેલું. પણ ભક્તો માટે એને સંત કહેવાય કે ભક્તો માટે નિસ્વાર્થ થઈને આવી વસ્તુઓ પણ સહન કરી લેતા હોય. એને સંત કહેવાય. અને આવા સંતો મળવા એ અતિ દુર્લભ છે. એમની કૃપા થાય. આપણા એ દાદા ધર્મેશ દાદા બહુ સરસ બધી વાતો કહી ગયા કે વીરપુર એ કલ્પ વૃક્ષ સમાન છે. તમે જે કલ્પના કર્યા કરે એ હામી થયા કરતું હોય. પણ આપણા ધ્યાનો ભટકેલા નહીં હોવા જોઈએ, એની ભક્તિમાં હોવા જોઈએ. તમને જે પણ સમસ્યા હોય ખાલી તમે દિલથી કહી દે હામે થઈ જતી હોય. પણ એની સાથે નાતો રાખવો પડે. એટલે જે ધામમાં જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આવો 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 પધારો. ચાલો આજે આપણી કથામાં સાક્ષાત વીરબાઈ માતા આવ્યા છે એવો આપણે કહીશું. આવો પધારો. તો ઓમ સાઈ નમો નમઃ. શ્રી સાઈ નમો નમઃ. જય સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. સાઈ નમો નમઃ. શ્રી સાઈ નમો નમઃ. જય સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ. શ્રી સાઈ નમો નમઃ. જય સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ. શ્રી સાઈ નમો નમઃ. જય સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. આ પરિસ્થિતિઓ થોડીક થઈ આના પાછળ એક કારણ હતું. કારણ કે ગઈ મહિનાની 3 તારીખથી સદાતાર ત્યારથી આ બધી વસ્તુઓ લાગી કે ઉત્તરાખંડ ગયા ત્યાં પણ બોલવાનું ચાલુ રહ્યું. અને ત્યાં એ ઠંડકોના વિસ્તારમાં આ બધી ઠંડીઓ અંદર લાગી અને આવીને બીજા દિવસથી કથા ચાલુ થઈ ગઈ. તે દિવસથી સદંતર ચાલુ તો આજે પણ ચાલુ. આરામો મળ્યા નહીં. અને
તે દિવસે પણ બગદાણા ગયા, આખી રાત જાગતા ને આવ્યા ત્યારે પણ જાગતા, પાછી કથા કરવાની આવી. આરામો બિલકુલ નહીં હતા, જરા મળ્યો નહીં એટલે થોડી પરિસ્થિતિઓ આવી થઈ. ને તો એ ચારધામની યાત્રા આવીને માણસ માંદ જ પડી જાય. કમસે કમ અઠવાડિયું આરામ કરવું પડે, પણ કામ ભગવાનના એટલે આરામ મળ્યો નહીં. એટલા માટે થોડી ઘણી કોઈ વાર આવી પરિસ્થિતિઓ થઈ જતી હોય. તો એમ તો વ્યાસપીઠ પર બેસે પછી પાણી પણ પી શકાતું નથી, પણ ખામીઓ સર્જાઈ એટલે એ ખામીને દૂર કરવા માટે પણ એ તો ભગવાનને બધી ખબર રહી. તો રાત દિવસોનામાં તો સમય નહીં મળે કદાચ, પણ રાત્રે સુવાના પણ સમયો નહીં મળ્યા. એટલે જ્યારે ભગવાનના કામો આવે અને આ બધા સત્ય બોલા રહેલા, એટલે કોઈ વાર અમારા જયંતિભાઈ કહે ના પાડી દેવાની, પણ કોણને ના પાડવાના? બધા સાથે દિલનો લગાવ. એટલે અમારી એ મજબૂરી તો નહીં કહેવાય, પણ આજ સુધી શિરડી આવવાવાળાને બાબા જેમ રોકે નહીં, એવી રીતે અમને પણ જ્યારે કંઈક ભક્તો કંઈક ધર્મના કાર્ય માટે બોલાવે તો અમારથી ના પાડી શકાતી. ચાહે દેહ ખપી પણ જાય, પણ કોઈનું મન બી નારાજ થાય એ પણ જોવું પડે. અમારા દેહ જે કષ્ટ ભોગવે તે, પણ ભક્તોને અંદરથી દુઃખ થાય એ ચાલી શકતું નથી. એટલા માટે આ બધી વસ્તુઓને સહન કરવું પડે. તો એ બાઈને બાબાએ જ્યારે આશીર્વાદ આપ્યા તો 9 છોકરા એ પાર્વતીબાઈ સપ્તર્ષિને થયા, અને પછીથી ભક્તિ કરીને જીવન સરસ રીતે એમણે ભક્તિમાં ગાયું. એટલે આપણા પર જ્યારે આવી સ્થિતિ આવી જાય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ને ખાલી હારી રાહ પકડી લેવાની અને પાપો તરફથી રસ્તો ખેંચી લેવાનો. ત્યારે મારું ને તમારું કલ્યાણ આજ સુધી જે કર્યું હોય તે, પણ આ જાગી ગયા ત્યારથી અને વીરપુરથી જાય ને તો આપણે બધાએ આ નબળા કામો સદંતર એ નબળી વસ્તુ તરફ લક્ષ આપવાની જરૂર જ નહીં મળે. ઘોડાની જેમ નાલ બાંધી દેવાની. આ દુનિયાની અંદર કોઈનું સાંભળવાની જરૂર નથી. અને ખાલી ને ખાલી પ્રયાસો કરવાના. જો માણસ ખાલી પ્રયાસ કરે તો ગમે તેવા સંજોગોમાં ભગવાન લીલા કરે 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 ને કરે. તો જ્યારે માણસ પ્રયાસ કરે તો કેવી ઘટનાઓ થઈ જતી હોય કુદરતી રીતે, તેનો એક કિસ્સો બધા સાંભળજો. આ તો બધા દ્રષ્ટાંતો છે, પણ પ્રયાસ કરે કોઈ પણ જીવ એટલે ભગવાન કૃપા કરે 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 ને કરે. એકવાર એક ઠંડા પ્રદેશમાં, બધા ધ્યાનથી સાંભળજો, પ્રદેશ ઠંડો હતો, હિમાચલ સાઈડ હશે, અને એ દૂધની અંદર 2 દેડકા પડેલા. 2 દેડકા જીવતા પડ્યા અંદર, પણ દૂધ થોડું ઘટ થઈ ગયું. એટલે અંદર પડ્યા તો ખરા, બહુ નીકળવાના પ્રયાસ કર્યા, પણ અંદરથી નીકળી નહીં શક્યા. એક તો પાત્ર ઊંડું હતું, અને નીકળતા નીકળતા બંને દેડકાઓએ મથામણ કરી. મથામણ કરતા કરતા એક દેડકો થાકી ગયો, હિંમત હારી ગયો. મથામણ તો બહુ કરી, પણ નીકળવાનું પોસિબલ નહીં મળ્યું. એટલે હિંમત હારી ગયો. એટલે એણે પછી હાથ હલાવવાનું પણ બંધ કરી દીધું, અને એ સીધો એ દૂધની અંદર ગરકાવ થઈ ગયું. તે પ્રાણ પંખે ઉડી ગયું, કારણ કે હિંમત હારી જોઈ ગયો. પણ એક દેડકાએ ઉપર જોઈને પણ પ્રયાસ કર્યા જ કર્યા. સમય નીકળતો ગયો, રાત વીતતી જાયલી, અને એ સમય વીતતા મળસ્કું થયું, અને મળસ્કે એટલી બધી ઠંડી પડી કે એ દૂધ ઘટ થઈ ગયું. અને ઘટ થઈ ગયું એટલે એને તાકાત મળી ગઈ, અને એ તાકાત દ્વારા એ બહાર
નીકળી જાય. બાકી એ પણ પેલા દેડકાની જેમ હિંમત હારી ગયેલો હતો તો એ પણ અંદર પણ પ્રયાસ ચાલુ જ રાખ્યા, હિંમત નહીં હારેલો. એટલે એ બચી ગયો. એમ આપણે પણ કોઈ લક્ષ્યને રાખીએ સામે, ખાલી ને ખાલી પ્રયાસો કર્યા કરવાના. પૂરું તો ભગવાન કરે, પણ લક્ષ્યની અંદર દમ હોવો જોઈએ. એ પરોપકારનું કાર્ય, જો એમ તો આપણા બધા જ કાર્યો ભગવાન પૂરા કરે, સ્વાર્થના પણ અને પરમાત્મા પણ. પણ જે પરમાત્મા જે કાર્યો કરે એમાં ભગવાનની વિશેષ કૃપા હોય. કારણ કે સ્વાર્થના તો આપણે આ બધી સ્વાર્થનું જ કામ કરતા આવેલા, પણ પરમાત્મા કામો જે જીના ધામમાં આવેલા છે એ જલા બાપા જેવા કરી ગયેલા, એવા કામોમાં ભગવાને સાક્ષાત આવવું પડે. એના પ્રમાણો છે. સ્વાર્થના કામમાં થોડો ભગવાન આવે, કારણ કે એની અંદર સ્વાર્થ આવી જાય. પણ પરમાત્મા કાર્ય માટે ભગવાને સાક્ષાત આવવું પડે. તો આ વસ્તુ, આ રત્ન અહીંયા વીરપુરમાંથી લઈને આપણે જવાનું છે અને અહીંયા કંઈ ને કંઈ મૂકી જવાનું છે. એમ તો કથા તમને આ ધામમાં સંભળાવી એટલે આજે તો તમારે પણ મને પણ દક્ષિણા તો આપવું જ નથી, કારણ કે કોઈ વસ્તુ મફતમાં પહોંચી શકતી નથી. એટલે મોટી દક્ષિણાઓ આપવું પડશે. અને એ દક્ષિણાઓ તો કઈ વસ્તુ આ તીર્થમાં મૂકી જવાની, કઈ દક્ષિણાની અમને જરૂર છે, તો એમ તો બધાને દરેક કથામાં કહેતા જ રહે કે આપણા બધા દુર્ગુણો, ખરાબ વૃત્તિઓ અને આવા બધા મારું તારું લડાઈ ઝઘડા, જેમ આપણને સંગમ પર બહુ સરસ વાત કરી એ મહાત્માએ, શિવપુરાણીને કેટલી સરસ વાતો કરી કે આ વીરબાઈ માતાનો સંગમ છે અહીંયા, જ્યાં ભગવાન સાક્ષાત એ વીરબાઈને મૂકી આવેલા. એ સંગમ તો કોઈક વાર આ સંસારની અંદર જીવનમાં આવા પ્રશ્નો બની જતા હોય, પ્રશ્નો દરેકના જીવનમાં બની જતા હોય. જો આ સંસારની અંદર માણસોને સમજવું એ અતિ દુષ્કર થઈ જાય, કારણ કે આખી જિંદગી એ બલરામ કૃષ્ણ સાથે રહ્યો, પણ જ્યારે એ મણી ચોરાઈ ગયો ત્યારે બીજાએ કહ્યું ત્યાં સુધી તો ઠીક, પણ બલરામે પણ ભગવાનને ચોર ગયા છે. આટલો સમર્થ કે જે ટટલી આંગળી પર ગોવર્ધનને ઉચકનારો, આટલા યુદ્ધો જીતવા વાળો, અને તેની સાથે આખી જિંદગી બલરામ રહ્યા, અને ખાલી એક મણી કોઈ બીજો ચોરી લઈ ગયેલો, એનો હાલ કૃષ્ણ કરાયો. તો જ્યારે બલરામે કૃષ્ણને તું જ ચોર છે, તો ત્યારે કૃષ્ણને એમ થયું કે ચાલો બીજા તો આ વસ્તુને નહીં સમજી શક્યા, પણ આખી જિંદગી અમે નાના બાળપણમાં સાથે રહ્યા, સાથે રહીમાં, સાથે યુદ્ધો કર્યા, જાત જાતની લીલાઓ કરી, તે છતાં પણ એ કૃષ્ણને એ સમજી નહીં શક્યો. તો આપણે તો બધા હળાહળ કળિયુગમાં જીવવાવાળા, આવી વિટમણાઓ આવી જતી હોય સંસારની અંદર. તો આ કથા સાંભળીને જો એ સંગમ થઈ જાય તો એ બહુ મોટી દક્ષિણા કહેવાય, એ બહુ મોટું દાન કહેવાય. તો એ આપણે અહીંયા મૂકી દેવાનું છે. અને અહીંથી જે જલા બાપાએ આવા જેવા કાર્યો કરેલા, આજે તો બધાને પ્રસાદી રૂપે વીરબાઈ માતાને વ્યાસપીઠ પરથી બધાને આપવાના છે. અને એ ફોટાને બધા એ પ્રસાદીમાં મળેલી, વીરબાઈના પિયરમાંથી મળેલી અનમોલ ભેટ છે. તમારા ભક્તોના ઘેરમાં એ બેસે તો સાંઈ બાબાએ કહ્યું તેમ અન્ન અને વસ્ત્રની કોઈ પણ દિવસ કમી નહીં કરે, કારણ કે જ્યાં સાક્ષાત અન્નપૂર્ણા બેસી જાય તો, અને આપણા પર કૃપા છે એટલા માટે ત્યાંથી આપણને ફોટાઓ પણ મળ્યા. એને સાક્ષાત ઘરમાં બેસાડજો, અને એમના માધ્યમથી બધાના જીવનમાં એ શાંતિ પણ. જો જલા બાપાના જીવનમાં વીરબાઈની હતી તો જલા બાપાનું આટલું મહત્વ નહીં વધી શકતે, પણ બંને દંપતી એટલા સરસ હતા કે
આજે આખી દુનિયાની અંદર દુનિયામાં અનેકો સંતો છે, પણ આખા વિશ્વની અંદર જો કોઈ પત્નીનું દાન સેવા માટે આપી દીધું તો જલારામ બાપા સિવાય કોઈ કે જેમણે, અને એ માએ પણ, વીરબાઈ માતાએ પણ કેટલો વિવેક રાખેલો કે હે સ્વામી તમારી કોઈ ઈચ્છા છે. વિવેક કેટલો રાખેલો સંસારની અંદર કે મારો ધણી શું છે, પતિ એ પરમેશ્વર, એની આજ્ઞા એટલે શિરોધારી. કેટલું મોટું, આખી દુનિયાને કેટલો મોટો બોધ આપ્યો. પણ આ બધી ચિંતન કરવા જેવી વસ્તુઓ છે. આના ધામમાં આવ્યા છે તો આ વસ્તુ, આ રત્ન અહીંથી વણીને આપણે બધાએ લઈ જવાનું છે. જો જ્યાં સુધી અજ્ઞાનતા છે, પણ જ્યાંથી આપણે જાગી જઈએ ત્યાંથી સવાલ. એટલે કોઈ પણ કાર્યને કરવા પહેલા હવે પછીથી આજ સુધી જે થઈ ગયું તે થઈ ગયું, તે પાછું આવી શકવાનું નથી. પણ હવે આજથી આપણે જાગતા થઈ ગયા છે તો હવે પછીથી આપણે બધા પાપો તરફથી વળી જઈએ. તો એ દક્ષિણા તો બધાએ આપવું પડે ને. એટલે અમને એ દક્ષિણાની જરૂર. બાકી અહીંયા લાખો રૂપિયા પણ મૂકે તે તો આપણા ધામમાં તો 1 મહિનો પણ નહીં ચાલે. કારણ કે જ્યાં હરિહર થાય તે તો ગમે ત્યાંથી આવે, કારણ કે એ સમર્થ છે. પણ ભક્તો પોતાની ખરાબ મતીઓ, ખરાબ કુટેવો એ ભગવાનને અર્પણ કરી દે અને ભક્તિમાં સારી રીતે જીવન જીવે તો એ કરોડો રૂપિયા પાક બરાબર છે. બીજું તો આને શું જોઈએ? બીજી કોઈ વસ્તુની આને જરૂર નથી. અને આપણે બધા એમ માનીએ કે આવી, જો આપણે જે આ વીરપુર ધામની અંદર ને આ બધા ફર્યા તો એકદમ સામાન્ય રકમમાં ફર્યા. આટલી એવો આ સદગુરુની કૃપા છે. એમને ખબર હતી, એમને પૂછીને આ કાર્યો કરવામાં આવેલા કે બાબા તમે જ નક્કી કરજો કે અમારે ભક્તો પર, અમે નક્કી કરીએ તો લોકોનો અંશ આવે. કદાચ અમને તો લોક પણ જાગે કે 1000 વધારી દે ને કઈ તકલીફ નહીં પડે. પણ હે સદગુરુ, તું જે નક્કી કરે એમાં કોઈ પણ જાતની ખામી આવી શકતી. અને સદગુરુએ નક્કી કરી આ રકમ હવે એને માટે જેમ શિરડી બાબાને વેચી નાખવામાં આવેલો, અને અમે તો આ કાઢવા માટે પણ તૈયાર હતા, એવી આને માટે તૈયારી કરવી પડે તો પણ અમને સંકોચ નથી. કારણ કે સદગુરુ એકવાર જે આજ્ઞા કરી દે પછીથી માં કંઈ પણ આવી શકતું નથી. એટલે નિમિત્ત બનીને આ કાર્યો આપણે બધાએ કરવાના છે. તો એ દક્ષિણાઓ પણ બધાએ આપવી પડશે. અને આ વીરબાઈ માતાનો ફોટો બધા જીવની જેમ સાચવીને લઈ જજો. કારણ કે આખી યાત્રાની, આ કથાની અને આ સમયની, આ ધામની તમે જે કહેવો તે એની મૂળ પ્રસાદી છે. એ તમારું જન્મદિન આપણું પ્રસાદી છે. આપણું વિશેષ ભાગ્ય કે એ પ્રસાદી આપણને આવા સમર્થની કૃપાથી મળી છે. તો હવે કથાના ઉત્તરાર્ધ તરફ જઈએ. કથાના હવે કથા વિરામ પામવાની. કારણ કે સવારે અહીંના વડીલે બહુ સરસ વાત કરી કે હજુ 1 અઠવાડિયે રોકાઈ જાઓ. નીચે જે વડીલ છે કેટલા હોશમાં છે. જો એટલા માટે કે આપણા ધામે સૂત્ર આપેલું કે પ્રેમ ઇન્સાન કો જીતતા રખતા હૈ. આ વડીલ સાથે બધાને એટલો લગાવ થઈ ગયો. અમે જેવા એવા જયંતિભાઈ ને હજુ 1 અઠવાડિયે અહીંયા રોકાવો, બહુ આનંદ થયો. જો પ્રેમને લીધે આવા વડીલો, કારણ કે પ્રેમ એ પરમાત્મા છે, એ જ આનંદ છે. કેટલી સેવા કરી આપણી અને કેટલું ધ્યાન રાખ્યું. તો એ વડીલને પણ આપણે સન્માન કરવાનું છે એમનું, પણ મનથી એમને પણ પ્રણામ કરી દે. તો હવે કથા ઉત્તરાર્ધ તરફ જતી છે. તો જેમ
સમય જતો જાય તેમ તેમ આપણો આટલો સમય નીકળી ગયો, વાર પાકી ગયા. હવે ધીમે ધીમે